નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વેંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડીયો એટલે કે ધોરણ 6 નવું જે ઇંગ્લિશ છે આપણું એનો યુનિટ નંબર 10 10મા યુનિટનો પહેલો સેક્શન વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે 10મો યુનિટ જે આપણો છે એનું ટાઇટલ આપ્યું છે આપણને, બહુ સરસ ટાઇટલ છે, સ્કૂલ ઓફ સ્કિલ્સ. સ્કૂલ ઓફ સ્કિલ્સનો અર્થ શું થાય? તો કે એવી શાળા કે જ્યાં આવડતની હોય. સ્કિલ એટલે આવડત, આપણામાં કઈ આવડત રહેલી છે એની શાળા. તો એમાં અલગ અલગ સેક્શન જે આપેલા છે એમાંનો પહેલો વિભાગ આપણો છે લિસનિંગ વિભાગ. તો આજે આપણે આ વિડીયોમાં લિસનિંગ વિભાગની ચર્ચા કરશું, બરાબર? તો જોઈએ આપણે લિસનિંગ વિભાગમાં પહેલાં શું આપ્યું છે, તો કે એક સુંદર મજાની પોએમ. હવે અહીંયા જે પોએમ આપ્યો છે એ પોએમ આપણે સમજવા જેવી છે મિત્રો. એનું ટાઇટલ બહુ જોરદાર આપ્યું છે, ડોન્ટ ગીવ અપ. ક્યારેય પણ છોડવું નહીં. છોડવું નહીં એટલે શું થાય? તો કે પ્રયત્ન. કોઈ પણ કાર્ય હોય એમાં પ્રયત્ન કરવાનો છોડવાનો નહીં. કારણ કે આપણને સફળતા ક્યારે મળે? જો આપણે પ્રયત્ન કરીએ ત્યારે. કોઈ પણ વસ્તુ વિશે માત્ર વિચાર કરવાથી એ કાર્ય પૂરું થતું નથી. એ કાર્ય જો પૂરું કરવું હોય તો આપણે પ્રયત્ન કરવો પડે. એટલે પ્રયત્ન કરવાનો ક્યારેય પણ છોડવો નહીં. આ સુંદર મજાનું એક પોએમ છે, એની ઉપરનું આવેલું છે. જોઈએ, સમજીએ આપણે શું કહેવા માગે છે. ઇફ યુ કીપ ઓન ગોઈંગ, કે જો તમે ગોઈંગ આગળ ને આગળ જવા માગતા હોય તો શું કહે? એન્ડ નેવર સ્ટોપ, અને ક્યારેય પણ અટકવા માંગતા ન હોય, યુ કેન કીપ ઓન ગોઈંગ. કે જ્યારે તમે કોઈ પણ કાર્યમાં આગળ ને આગળ વધી શકતા હોય, યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ, અને એ વસ્તુ તમને ટોપ ઉપર લાવશે. જો શું કહેવા માગે છે કે જો તમે આગળ વધવા માગતા હો, એન્ડ નેવર સ્ટોપ, અને ક્યારેય અટકવા માગતા ન હો, ત્યારે યુ કેન કીપ ઓન ગોઈંગ. આપણે નક્કી કર્યું હોય કે હું ક્યારેય અટકીશ નહીં, હું ક્યારેય આગળ વધતા અટકીશ નહીં, તો યુ કેન કીપ ઓન ગોઈંગ, તમે આગળ વધી શકો છો. યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ, અને તમે એ કાર્યને ટોપ ઉપર લઈ જઈ શકો છો, સૌથી ઊંચાઈ ઉપર લઈ જઈ શકો છો. તો એના માટે શું કહે છે કે લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ. અહીંયા જીવનને એમ કીધું કે જીવનમાં ઘણા બધા, આપણું જીવન છે એ ઘણા બધા પર્વતોથી ઘેરાયેલું છે. હજુ કોઈ પણ કાવ્ય હોય ને એમાં એક સાંકેતિક ભાષા હોય છે કે જે વસ્તુ ખરેખર ગુજરાતી હોય એ થતું નથી. પર્વતો, અહીંયા તો પર્વતનો અર્થ કઈ બાબતમાં લેવાનો છે? તો કે મુશ્કેલીઓ. આપણને ખબર છે કે આપણું જીવન છે ને એ અહીંયા એમ કહે છે કે ફૂલ ઓફ માઉન્ટેન્સ, પર્વતોથી ભરપૂર છે. પણ આપણે એવો અર્થ લેવાનો છે કે આપણું જીવન છે એ મુશ્કેલીઓથી ભરપૂર છે, બરાબર? જેમ પર્વત હોય છે એ પ્રકારની ઓબ્સ્ટેકલ છે. શું છે? તો કે વિઘ્ન. એમ અહીંયા માઉન્ટેન્સને એક મુશ્કેલી તરીકે લીધેલા છે કે આપણું જીવન છે એ પર્વતોથી ભરેલું છે. એનો અર્થ એવો થાય કે આપણું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. તો કેટલીક મુશ્કેલીઓ એવી હોય છે જે બહુ મોટી હોય છે, જ્યારે અમુક મુશ્કેલી હોય છે એ નાની હોય છે. બાકી ડગલે ને પગલે મુશ્કેલી તો છે જ. બટ ઇફ યુ ડોન્ટ ગીવ અપ, જો બહુ સરસ મજાનું કહે છે, પણ જો તમે પ્રયત્ન કરવાનું છોડશો નહીં, જો તમે ગીવઅપ નહીં કરો, તો યુ કેન ઓવરકમ ધેમ ઓલ. તમે એ બધી મુશ્કેલીને ઓવરકમ કરી જશો. ઓવરકમ કરવું એટલે તો કે જીત મેળવવી. શું થાય? જીત મેળવવી, જીત પ્રાપ્ત કરવી, બરાબર? જો તમે એવી નાની મોટી મુશ્કેલીઓ છે ગભરાશો નહીં અને પ્રયત્ન કરવાનું છોડશો નહીં, તો તમે યુ કેન ઓવરકમ ધેમ, આપણે આ બધી વસ્તુ ઉપર જીત મેળવી શકીએ. સો કીપ ઓન ગોઈંગ. તો આપણે શું કરવાનું કહે છે કવિ અહીંયા? કે હંમેશા કીપ ઓન, આગળ ને આગળ વધતા રહો. ત્યાર પછી કહે છે ટ્રાય નોટ ટુ સ્ટોપ, ક્યારેય અટકવાનો પ્રયત્ન કરવો નહીં, હંમેશા આગળ વધતા રહો. વેન યુ કીપ ઓન ગોઈંગ, જ્યારે તમે આગળ ને આગળ વધતા હશો અથવા વધો છો, યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. તો એનો અર્થ એવો થાય કે તમે એ કાર્યને ટોપ ઉપર લઈ જાઓ છો. તો અહીંયા આખા કાવ્યમાં કવિ એક સંદેશો આપે છે કે આપણે ક્યારેય પણ નાની મોટી મુશ્કેલી ગમે તેવી આવે એનાથી હાર માનવાની નથી. આપણે એ કાર્ય અધૂરું છોડવાનું નથી, સતત ને સતત પ્રયત્ન કરવાનો છે. આ કાવ્યનો આ ટૂંકસાર છે. હવે કાવ્ય પછી આપણે જોઈએ કે એક્ટિવિટી આપેલી છે સરસ મજાની. આપણે એ શું કહેવા માગે છે એ જોઈએ.
હવે અહીંયા આપ્યું છે આપણને કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ, એવો શબ્દ શોધવાનો છે ફ્રોમ ધ પોએમ, શેમાંથી? કાવ્યમાંથી. ધેટ હેવ સાઉન્ડ્સ એઝ ગિવન બિલો, કે જેનો ઉચ્ચાર છે એ અહીંયા આપેલો છે એ મુજબનો થવો જોઈએ. જે કે પ છે તો સ્ટોપ લખીએ તો આને કેમ લખીએ આપણે? સ્ટોપ, તો પ સાઉન્ડ આવ્યો. આને લખીએ છીએ આપણે ડોન્ટ, તો ડ આવ્યો. આને લખીએ છીએ મેક, તો એમાં ક શબ્દ આવ્યો છે. નોટ, તેમાં ટ આવ્યું છે. અને નેવર, તેમાં ન શબ્દ આવ્યો છે. તો આવો સાઉન્ડ ધરાવતો શબ્દ આપણે પોએમમાંથી ગોતવાનો છે. તો ચાલો આપણે શોધીએ. તો પહેલાં પોએમ ઉપર જોઈએ શું કહેવા માગે છે. પહેલું એવું છે સ્ટોપ, તો એવો કયો શબ્દ છે જેમાં પ શબ્દ આવે? તો અહીંયા આપણે ઘણા બધા સ્પેલિંગ આપ્યા છે. સ્ટોપમાં પ આવે છે પણ એ તો આપણી પાસે છે, તો એના જેવો શબ્દ તમે અહીં જોઈ શકશો. કયો આવ્યો છે? કીપ છે. અને કેમ લખીએ આપણે? કીપ. તેમાં પ નામનો ઉચ્ચાર આવ્યો કે નહીં? બરાબર. એના પછીનો શબ્દ આપણને આપેલો છે ડોન્ટ, તો ડ આવતો હોય ને એવો શબ્દ શોધવો છે આપણે. ચાલો, તમારે ડ આવતો એવો શબ્દ કયો છે? એક તો ડોન્ટ શબ્દ આપણને આપેલો છે, તો એવો બીજો શબ્દ શોધવાનો છે કે જેમાં ઉચ્ચારણ સ્થાન એમાં ડ આવે. તો ચાલો પહેલી લાઈનમાં છે તો કે નહીં, આપણે જોતા જઈએ. ડોન્ટ શબ્દ આવ્યો છે, તો ડોન્ટ શબ્દ જે અહીંયા આપેલો જ છે, આપણે એ સિવાયનો શબ્દ શોધવાનો છે. તો ચાલો બીજો શબ્દ ગોતીએ. કઈ જગ્યાએ આવેલો છે? યુ કેન મેક ઇટ ટુ ટોપ, લાઈફ ઇઝ ફૂલ ઓફ માઉન્ટેન્સ, સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ, યુ કેન ઓવર ધેમ ઓલ, સો કીપ ઓન ગોઈંગ, ટ્રાય નોટ ટુ સ્ટોપ, વેન યુ કીપ ઓન ગોઈંગ યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. ડ વાળો ગોતવો તો તમે જો એન્ડ શબ્દ જોયું? એન્ડ, અહીંયા આપણી પાસે શબ્દ છે એન્ડ. આ એન્ડમાં ડ આવે કે ન આવે? તો કે આવે. તો બીજાનો જવાબ છે એન્ડ. સ્ટોપમાં હતું કીપ, ડોન્ટમાં એન્ડ. હવે મેક આવ્યું, મેક, તો ક આવતો એવો શબ્દ ગોતવાનો છે. તો અહીંયા મેક તો આપેલ છે, આપણે એ સિવાયનો જેનો ઉચ્ચાર ક થતો હોય. તો જો આપણે એક શબ્દ શોધીએ જેમાં ઉચ્ચાર ક આવતો હોય છે. તો ઓવરકમ તમે લખો ને, ઓવરકમ, અહીંયા શબ્દ આપ્યો છે ઓવરકમ. એ ઓવરકમમાં ક શબ્દ આવે છે. તેના પછી નોટ, તો ટ આવતો હોય તો આપણે ઈટ શબ્દ એના માટે જ છે. ટુ આવે, ઈટ આવે. નેવર, ન આવતો હોય તો એમાં આપ્યું છે આપણને કેન. બરાબર. તો આ બધા શબ્દો આપણે મળી ગયા. ચલો જોઈએ આપણે એક એક પછી એક કે પહેલા શબ્દમાં શું હતું? હતું સ્ટોપ, તો એમાં કીપ. ડોન્ટમાં શબ્દ કયો હતો આપણી પાસે? એન્ડ. મેક, તો ક આવતો એવો ઉચ્ચાર કયો હતો? તો જો એમાં કેન શબ્દ છે ને, કેન, એ પણ લખી શકાય, કારણ કે આનો ઉચ્ચાર જો આમ થાય કેન, તો ક આવ્યો કે નહીં? નોટ, તો એમાં ઈટ શબ્દ હતો. અને નેવરમાં પણ તમે કેન લખી શકો, એમાં પણ ન આવે છે. બરાબર. તો આ બધા શબ્દના જવાબ થયા જેનું આપણે ઉચ્ચારણ સ્થાન લખવાનું હતું. ત્યાર પછીની આપણી એક્ટિવિટી જોઈએ શું કહેવા માગે છે. હવે સુંદર મજાની સ્ટોરી આવે છે, અને સ્ટોરી આવે એટલે આપણને મજા જ આવે. બરાબર. તો આપણે આ સ્ટોરીને સમજતા જઈએ. ક્વિક એક્શન, જેનો અર્થ શું થાય મિત્રો? ક્વિક એક્શનનો અર્થ થાય તાત્કાલિક ક્રિયા. તાત્કાલિક ક્રિયા. કોઈ પણ, જો ઘણી વખત આપણને એવું બનતું હોય છે કે કોઈ પણ આપણે ડિસિઝન લેવો હોય તો તાત્કાલિક લેવો પડે અને યોગ્ય દિશામાં લેવો પડે છે. અહીંયા એક સ્ટોરી આપેલ છે રાજાની અને એક ભરવાડના છોકરાની. બહુ સરસ મજાની સ્ટોરી છે. તો એમાં ક્વિક એક્શન કઈ રીતે લીધેલી છે એ આપણે જોવાનું છે, સમજવાનું છે. તો આપણે સ્ટોરી સમજીએ. ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો. હી વોઝ વેરી ફોન્ડ ઓફ નેચરલ પેઇન્ટિંગ્સ. હવે આ રાજાને શોખ હતો. જો ફોન્ડ ઓફ, બે શબ્દ ફોન્ડ ઓફનો થાય ના શોખીન હોવું. રાજાને શેનો શોખ હતો? તો કે નેચરલ પેઇન્ટિંગ્સનો. કુદરતી દ્રશ્ય હોય એ જોઈ અને દોરવું, એને કહેવાય નેચરલ પેઇન્ટિંગ. ધ કિંગ કેપ્ટ ઓલ ધ પેઇન્ટિંગ મટીરિયલ્સ. હવે આપણને ખબર છે કે પેઇન્ટિંગ કરવું હોય તો અલગ અલગ વસ્તુની મટીરિયલ્સ જોઈએ, કલર જોઈએ, પીછી જોઈએ, આ બધી મટીરિયલ્સ જોઈએ છે. એટલે રાજા છે ને એ આ બધું પેઇન્ટિંગ મટીરિયલ્સ છે ને એ હંમેશા પોતાની સાથે રાખતો. એન્ડ ટૂલ્સ વિથ હિમ, બધા ટૂલ્સ પોતાની સાથે હોય. વન્સ, એક વખત, ધ કિંગ વેન્ટ ટુ માઉન્ટેન. હવે રાજા ક્યાં ગયો એક વખત? તો કે પર્વત ઉપર,
કારણ કે પર્વત ઉપરથી આમ જોઈએ આજુબાજુનું દ્રશ્ય તો આપણને ખ્યાલ આવે કે એકદમ નેચરલ સિનરી જોવા મળે, એટલે એને તો નેચરલ પેઇન્ટિંગ કરવું હતું એટલે એ પર્વત ઉપર ગયો. ધ સિનિક વ્યૂ એટલે કે સુંદર મજાનું દ્રશ્ય ઓફ ધ માઉન્ટેન, કોનું દ્રશ્ય? પર્વતનું. ડિલાઇટેડ હિમ તેમને આનંદ આપ્યો, એક જોરદાર દ્રશ્ય જોવા મળ્યું. સો તેથી હી વિશ્ડ ટુ ડ્રો એ પેઇન્ટિંગ, એને ઈચ્છા થઈ કે ચાલો હું એક પેઇન્ટિંગ ડ્રો કરું, દોરું. હી સેટઅપ એ સ્ટેન્ડ, એને પોતાનું સ્ટેન્ડ સેટઅપ કર્યું. એન્ડ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ, અને પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. આફ્ટર ધ પેઇન્ટિંગ વોઝ રેડી, જ્યારે પેઇન્ટિંગ તૈયાર થઈ ગયું, ધ કિંગ લુકડ એટ ધ પેઇન્ટિંગ ફ્રોમ એવરી એંગલ, દરેક પ્રકારના ખૂણાવત. ધારો કે એ પેઇન્ટિંગ પડ્યું હોય તો ઘણા આ બાજુથી આમ જોવે, ઘણા આ બાજુથી આમ જોવે, અલગ અલગ એંગલથી એને જોયું કે આ પેઇન્ટિંગ કેવું દેખાય છે. વાઇલ લુકિંગ એટ ધ પેઇન્ટિંગ, જ્યારે તે પેઇન્ટિંગ તરફ જોઈ રહ્યા હતા, હી વોઝ મૂવિંગ બેકવર્ડ સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે જ્યારે પેઇન્ટિંગ સામે પડ્યું હતું તો એક એક ડગલું એ પાછળ જતાં જતાં જોતા હતા કે કેવું દેખાય છે, કે હજી દૂરથી જોવું તો કેવું દેખાય છે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ પાછળથી જોતા હતા. એઝ હી ડીડ સો, જ્યારે એ આવું કરતા હતા, હી રીચડ ધ એજ ઓફ ધ માઉન્ટેન. અહીંયા એજ એટલે શું થાય ખબર? કિનારી. પર્વતની જે ટોચ હતી એની કિનારી પર પહોંચી ગયા, એટલે કે જો થોડુંક પાછળ જાય એટલે રાજા છે એ સીધા પડી જાય, એટલે કિનારી સુધી પહોંચી ગયા રાજા તો. એ શેફર્ડ બોય, એક ભરવાડનો છોકરો, સ્ટેન્ડિંગ ફાર અવે એટલે દૂર ઊભો હતો. સો ધીસ, તેણે આ જોયું કે રાજા તો પાછળ ને પાછળ હટે છે. ધ બોય રેન ધેર, છોકરો છે ત્યાં દોડીને પહોંચ્યો. એન્ડ ટોર ધ પિક્ચર, ટોર એટલે ફાડી નાખ્યું. ટીયર એટલે ફાડી નાખવું, એને ભૂતકાળ છે ટોર ધ પિક્ચર, એણે આ રાજાનું ચિત્રને ફાડી નાખ્યું તરત જ. વિથ હિઝ સ્ટીક, લાકડી મારી અને ચિત્ર તોડી નાખ્યું. ધ કિંગ બીકેમ ફ્યુરિયસ, રાજા એકદમ ગુસ્સે થઈ ગયો, કારણ કે રાજાનું ચિત્ર ફાડી નાખે તો રાજાને ગુસ્સો આવે. એન્ડ કોટ ધ બોય એંગ્રીલી, ગુસ્સાપૂર્વક એણે શું કર્યું? છોકરાને પકડી લીધો. એન્ડ સેડ, અને કીધું, હે ડુ યુ નો વોટ પનિશમેન્ટ યુ વિલ ગેટ ફોર ડુઈંગ ધીસ, કે ત્યાં જે કર્યું છે એને માટે તને શું સજા મળશે, શું તું જાણે છે? તો છોકરો શું જવાબ આપે છે? ચલો જોઈએ આપણે. રાજા તો ખીજાઈ ગયા, બરાબર. હવે આગળ જોઈએ છીએ કે સ્ટોરી શું કહેવા માગે છે. ધ બોય ફિયરલેસલી, એટલે કે ફિયરલેસ એટલે ફિયર એટલે ડર થાય, ફિયરલેસ ડર્યા વગર. છોકરાએ ડર્યા વગર કહ્યું, ઇવન ઇફ આઈ ગેટ ધ ડેથ પેનલ્ટી, પેનલ્ટી એટલે થાય સજા, કે જો મને મૃત્યુની સજા પણ મળે, આઈ એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટ કરવું એટલે સ્વીકારવું. જો મને મૃત્યુની પણ સજા મળશે ને તો હું તેનો સ્વીકાર કરીશ. આઈ એમ જસ્ટ એ સિમ્પલ શેફર્ડ, હું તો એક સામાન્ય ભરવાડ છું. હાઉ મચ ઇઝ માય લાઈફ વર્થ, વર્થ એટલે કિંમત, મારા જીવનની કિંમત શું એ કે. બટ ઇફ સમથિંગ હેડ હેપન ટુ યુ, પણ જો તમને કંઈક થઈ જશે, ધ કિંગડમ વુડ હેવ બીકમ ઓર્ફન. ઓર્ફન એટલે શું થાય ખબર છે? ઓર્ફન, જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય ને એને ઓર્ફન કહેવાય છે. એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો ઓર્ફનનો અર્થ થાય જેના માતા પિતા મૃત્યુ પામેલા છે એવો વ્યક્તિ, જેને નિસહાય કહી શકાય, બરાબર. કે જો તમને કાંઈક થઈ જશે ને તો આખે આખું રાજ્ય છે ને એ ઓર્ફેન બની જાય, ને એના માટે સ્પેશિયલ શબ્દ છે અનાથ. જેનો નાથ નથી તેને અનાથ કહેવામાં આવે છે, બરાબર. કે આખા રાજ્યને તમે પાલનહાર છો, જો તમને કંઈક થઈ જશે તો આખે આખું રાજ્ય છે ને એ ઓર્ફેન થઈ જશે, અનાથ બની જશે. મને કંઈ થાય તો એનાથી કોઈ ફેર પડવાનું નથી, આવું બાળકે કીધું. ધ કિંગ કન્ટિન્યુડ એંગ્રીલી, તો રાજાને સતત ગુસ્સો હજી વધારે આવ્યો. એણે કીધું કે હે ફૂલ, અરે મૂર્ખ, વોટ હેઝ હેપનિંગ ટુ મી, કે મને શું થઈ જવાનું છે. રાજાને ખરેખર ખબર નથી કે એની પાછળ કિનારો આવી ગયો છે પર્વતનો અને પડી જવાનો છે. આ વસ્તુનું એને ભાન રહ્યું નથી, એટલે એમ પૂછે છે કે મને શું થવાનું છે. ધ બોય રિપ્લાઇડ, છોકરાએ જવાબ આપ્યો.
કે મહારાજ યુ હેડ રીચડ ધ એજ ઓફ ધ માઉન્ટેન, કે તમે કે પર્વતની કિનારી સુધી પહોંચી ગયા છો. ઇફ યુ હેડ ટેકન ઇવન વન સ્ટેપ મોર સ્ટેપ, અને જો તમે હજી એક ડગલું જો પાછળ ખસ્યા હોત, ધેન તો પછી આટલું બોલ્યો બાળક. વેન ધ કિંગ લુકડ બેક, જ્યારે રાજાએ પાછળ ફરીને જોયું, હી વોઝ સરપ્રાઇઝડ, તો એને ખૂબ જ આશ્ચર્ય થયું. એન્ડ થેન્ક ધ શેફર્ડ બોય, ભરવાડના છોકરાનો આભાર માન્યો. ફોર સેવિંગ હિઝ લાઈફ, શા માટે આભાર માન્યો? કારણ કે એણે એનું જીવન બચાવ્યું હતું. ધ કિંગ બ્રોડ ધ બોય ટુ ધ પેલેસ, પેલેસ એટલે મહેલ. રાજા છે એ આ ભરવાડના છોકરાને મહેલ સુધી લઈ ગયા. કોલ્ડ હિઝ પેરેન્ટ્સ, એના માતા પિતાને બોલાવ્યા. એન્ડ રેવોર્ડેડ ધેમ ટુ, અને એને છાજુ બધું રિવોર્ડ આપ્યો, બદલો આપ્યો, ઇનામ આપ્યું. હી ડિસાઇડેડ ટુ પે ફોર ઓલ ધ એક્સપેન્સીસ ઓફ હિઝ એજ્યુકેશન, રાજાએ બીજું શું નક્કી કર્યું કે અત્યાર સુધીનું એને ભણવાનો જે ખર્ચો આવશે ને એ બધો છે એ કોણ ચૂકવશે? રાજા. એન્ડ અપબ્રિંગિંગ ફ્રોમ ધ રોયલ ટ્રેઝરી, અપબ્રિંગિંગ એને ઉછેર કરવાનો જે કંઈ પણ ખર્ચો આવશે એ રાજાના ખજાનામાંથી આપવામાં આવશે. આ વસ્તુ નક્કી કરવામાં આવી. તો જો આમાં બાળકે શું કર્યું તો કે ક્વિક એક્શન લીધી. શું? હવે જો એ રાજાને બોલાવે ને એના કરતાં વાર લાગે એટલે તરત જ એને શું કરી નાખ્યું કે રાજા એક સ્ટેપ પાછળ ખસે ને એ પેલા લાકડીથી એની પેઇન્ટિંગ ફાડી નાખી. પેઇન્ટિંગ ફાડી નાખીનો અર્થ એવો થાય કે રાજા પાછળ જઈને જોવાનો પ્રયત્ન કરશે નહીં, એટલે આગળ આવશે. તો આને કહેવામાં આવે છે ક્વિક એક્શન, તાત્કાલિક ક્રિયા. બરાબર? જો આવું ન કર્યું હોત તો રાજા મૃત્યુ પામ્યા હોત. તો આ સ્ટોરીમાં કહેવા માગે છે ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં જ્યારે આપણને જરૂર પડે ત્યારે ક્વિક એક્શન લેવી જોઈએ. તો આ સુંદર મજાની એક સ્ટોરી જોઈએ આપણે. હવે એમાં પ્રશ્ન જવાબ આપ્યા છે, આપણે એની ચર્ચા કરીએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. શું કહેવા માગે છે? પહેલો પ્રશ્ન કે વોટ વુડ હેવ હેપન ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ, જો આજુબાજુમાં આ ભરવાડનો છોકરો આવ્યો ના હોત તો શું થાત? તો આપણને ખબર છે કે જો એ છોકરો ત્યાં ન હોત ને તો રાજા છે એ પર્વતની ઉપરથી પડી ગયા હોત. બરાબર? તો આપણે કહી શકીએ કે ઇફ ધ શેફર્ડ બોય વોઝ નોટ અરાઉન્ડ ધેન ધ કિંગ, એટલે કે રાજા ફેલ ફ્રોમ ધ માઉન્ટેન, તો રાજા છે એ માઉન્ટેન ઉપરથી પડી ગયા હોત. હાઉ વુડ યુ સેવ ધ કિંગ ઇફ યુ વેર ધ શેફર્ડ બોય, કે જો તમે શેફર્ડ બોય હોત તો તમે કઈ રીતે એને બચાવ્યો હોત? તો આના દરેકના જવાબ છે એ અલગ અલગ હોય છે, જે તમારે વિચારવાનું છે. પછી વોઝ ધ કિંગ એંગ્રી એટ ધ એન્ડ, અંતમાં શું રાજા બહુ ગુસ્સે હતા? તો કે નો, યસનો ક્વેશ્ચન છે એટલે કે નો. ધ કિંગ વોઝ નોટ એંગ્રી એટ ધ એન્ડ, અંતે રાજા છે એ ગુસ્સે ન હતા. થિંક ઓફ એ ડિફરન્ટ એન્ડ ફોર ધીસ સ્ટોરી. હવે આ સ્ટોરીનો અંત તમે જોયો કઈ રીતે આવ્યો, તો તમે બીજું પણ વિચારી શકો કે આ સ્ટોરીને આગળ વધારવી હોય, એનો અંત બદલાવવો હોય તો કઈ રીતે બની શકે, એ તમારે વિચારવાનું છે. તો અહીંયા આપણે આ આખું જે સેક્શન છે એ શું કર્યો? કમ્પ્લીટ કર્યો. બરાબર? હવે પછીની એક્ટિવિટી શું આવે છે? નાનકડી એક્ટિવિટી જોઈ લઈએ આપણે. એમાં આપણને ઓપ્શનલ પ્રશ્નો આપેલા છે. કયા કયા પ્રશ્ન છે એ આપણે જોઈએ. બરાબર? હવે પહેલો પ્રશ્ન છે ધ કિંગ વોઝ લોસ્ટ ઇન ધ પેઇન્ટિંગ, કે રાજા છે એ પેઇન્ટિંગમાં ગુમ થઈ ગયા હતા, એટલે કે પેઇન્ટિંગ જોઈને ખોવાઈ ગયા હતા. શા માટે? બિકોઝ હી લવડ પેઇન્ટિંગ, કારણ કે એને પેઇન્ટિંગ છે એ ખૂબ જ ગમતી હતી. બરાબર? એને શેફર્ડ બોયને જોયો તો એટલે નહીં, અથવા એને પેઇન્ટિંગ નથી ગમતી એટલે નહીં, એ એબસન્ટ માઇન્ડેડ પણ નથી, પણ એને પેઇન્ટિંગ એટલી બધી ગમતી હતી કે એમાં ખોવાઈ ગયા હતા. બીજું છે વાય ડીડ ધ શેફર્ડ બોય હેલ્પ ધ કિંગ, કે શેફર્ડ બોયે રાજાને શા માટે મદદ કરી? તો ઓપ્શન આપ્યું છે કે ધ કિંગ ટુક કેર ઓફ ઓલ ધ પીપલ, કે રાજા છે એ બધા લોકોની કાળજી રાખતા એટલે એને બચાવવા માગતો હતો. હી વોન્ટેડ એ રિવોર્ડ, એને ઇનામ જોતું હતું. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે હતા. અને હી વોન્ટેડ ધ પેઇન્ટિંગ, છોકરાને પેઇન્ટિંગ જોતી હતી. તો આપણને ખબર છે એમાં ઓપ્શન એ આવે, કારણ કે રાજા છે એ દરેક લોકોની કાળજી રાખતા હતા એટલા માટે એ રાજાને બચાવવા માગતા હતો.
ત્રીજો પ્રશ્ન છે, ચૂઝ ધ સિમિલર વર્ડ. સિમિલરનો અર્થ થાય સમાનાર્થી. બરાબર. એંગ્રી એટલે ગુસ્સે, તો ગુસ્સાનો સમાનાર્થી શું થાય? તો એમાં જવાબ આવશે ફ્યુરિયસ એટલે કે ક્રોધિત. તો આ એનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સેક્શન સમજાયો હશે એવી હું આશા રાખું છું. છતાં પણ જો તમને આ સેક્શનમાં કંઈ પણ પ્રશ્ન હોય, તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા પાસે જેટલા પણ ગ્રુપ હોય એ બધામાં આ શેર કરવાનું છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ક્યારેય પણ ભૂલવાનું નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.